ઉપલેટામાં આજે મુસ્લિમોના તહેવાર ઈદે મિલાદુન નબી એટલે કે 12મી શરીફની ઈદ નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા શાનદાર ઉજવણી કરાઈ। આજના પવિત્ર દિવસે દર વર્ષની જેમ મુસ્લિમ સમાજ દ્વારા ઈદની ઉજવણી કરવામાં આવે છે અને પંચહારડી વિસ્તારમાંથી લઈ ગાંધી ચોક, જીકરિયા ચોક, અશ્વિન ચોક જેવા જાહેર માર્ગો પરથી મોટા પ્રમાણમાં ઈદનું જુલુસ કાઢવામાં આવે છે। આ વર્ષે પણ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ઘણા દિવસો અગાઉ તૈયારીઓ કરી બજારમાં રંગબેરંગી લાઇટોની સુંદર ગોઠવણ કરી સમગ્ર વિસ્તાર રોશનીથી જળહળિત કરવામાં આવ્યો હતો અને આ સર્વે મુસ્લિમ યુવાનો, બુજુર્ગો અને બાળકો દ્વારા જુલુસ કાઢવામાં આવ્યું હતું। ત્યારબાદ દરેક જગ્યાએ પ્રસાદી રાખવામાં આવી હતી, જેમાં ઉપલેટા મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહી શાંતિપૂર્ણ રીતે ઈદની ઉજવણી કરી હતી। આ તકે ઉપલેટા પોલીસ સ્ટેશનના પીઆઈ આરબી પટેલ તેમજ તેમના તમામ પોલીસ સ્ટાફ સહિત એસઓજી અને એલસીબી પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આમ શાંતિ અને ભાઈચારાથી ઈદની ઉજવણી કરવામાં આવી હતી। આજ રોજ તારીખ 16/9/2024 રોજ અમારા પવિત્ર પેગમ્બર આકાએ નામદાર હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો પવિત્ર જન્મ મુબારક હોઈને એક શાનદાર હર્ષો ઉલ્લાસની સાથે કોમી એકતાના માહોલમાં એક શાનદાર જુલુસનું આયોજન કરવામાં આવેલ હતું। આ જુલુસ ઉપલેટાની નિયામતમાંની દરગાહેથી થઈ ઉપલેટાના પંચાટડી ચોક, સોની બજાર, ચકરિયા ચોક, ગાંધી ચોક, ઉપલેટા ભાદર રોડ થઈ અને ઈદગાહ પૂર્ણ થયેલ હતું। આ જુલુસમાં ખાસ કરીને તમામ પોલીસ સ્ટાફ તથા સુન્ની મુસ્લિમ જમાત ઉપલેટાના તમામ આગેવાનો લાલાભાઈ શેખ, સિદ્દીકભાઈ બાવાણી, મોહસિનભાઈ હિંગોરા, સિરાજભાઈ શેખ, ઇમરાનભાઈ શેખનો ખાસ અમે આભાર માનીએ છીએ।